તો હેલો ગાઈઝ, કેમ છો? જય શ્રી કૃષ્ણ બધાને. તો અત્યારે સ્વાગત છે તમારું વ્લોગમાં. અત્યારે હું જઈ રહ્યો છું વડોદરા. ગાડીમાં કમ્પ્લેટ મસ્ત એમ સ્ટાઇલ બાઇલ મારીને મેં વ્લોગની ક્લિપ લઈ લીધી છે હવે. તો આખો વ્લોગ જોજો આવડવા, બહુ મજા આવશે. સામાન બામાન પણ અમે બધું આવડે વસ્તુ માટે બધી ગાડીમાં મેં કમ્પ્લેટ લઈ લીધી છે. અને પછી ખાવાનું મળે કે ન મળે, પણ આપણે પાણી વગર તો ન હાલે. એટલે ફૂલ મને તરસ લાગી હતી, તો મેં પછી હવે અત્યારે પાણી પી લીધું છે ગાઈસ. અને પછી મને બેઠા બેઠા બહુ કંટાળો આવતો હતો, તે પછી મેં છેલ્લે દાંતને થોડી ઘણી કાઢી લીધી, સમજી ગયા? તો અમે ફાઇનલી વડોદરા પહોંચી ગયા છીએ ગાઈસ. અત્યારે તો અહીંયા રાતનો સમય થઈ ગયો છે, જમી લીધું છે. આખી વિલામાં અમે આટા માર્યા છે, કેમ કે અમને વિલાનું સ્ટે આપ્યું હતું. તો જોવો, આ અમારી વિલા છે જ્યાં અમને સ્ટે આપ્યું હતું. બહુ જ મસ્ત છે. અહીંયા સાંજનો એકદમ નજારો બહુ મસ્ત આવે છે, એકદમ શાંત જગ્યા છે. આ અમે જ્યાં રહેતા એ ઘર છે. ચાલો હું ધીમે ધીમે ઉપર જાઉં છું. અહીંયા તો બહુ બીક લાગે એવું છે, તો ધીમે ધીમે ઉપર જાઉં છું. ચાવી તો નીચે ભૂલાઈ ગઈ છે, પણ જોવો બહારથી હું તમને બતાવી દઉં. બહુ મસ્ત છે. અને અમે થાકી ગયા હતા, એટલે જોવો મસ્ત બેસવાનું પ્લેસ હતું એક ઘરની ઉપર, ત્યાં અમે આરામથી બેઠા છીએ. અને મને એમ થયું કે આ લોકોને બહારથી વ્યૂ બતાવું, તો બહારથી જોવો આ રીતનો અમારો વિલાનો વ્યૂ હતો. અને બાજુમાં એક મસ્ત બદામનું ઝાડ હતું. આપણે ગામડે જે બદામ હોય ને, દેશી બદામી, પણ બદામ બહુ હતી નહીં, કેમ કે અહીં આજુબાજુ મજૂરને હતા, એના છોકરા ખાઈ ગયા છે. આ ઠળિયો હતો. તો આ એક મારા વ્લોગની શરૂઆત હતી. આ વ્લોગને હું અત્યારે અહીંયા એન્ડિંગ આપું છું. લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો.